પાટણમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસની ગેરવર્તણૂકનો આક્ષેપ, ધારાસભ્ય કિરીટ પટેલે કરી નિંદા. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસ અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાના સમયે મીડિયાકર્મીઓ અટકાયત કરાયેલા કોંગ્રેસના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનું કવરેજ કરી રહ્યા હતા. તે દરમિયાન પાટણ એસઓજીના પીએસઆઈ ડી.કે. ચૌધરી તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ દ્વારા મીડિયાના કેમેરાને હાથ મારીને કવરેજમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મીડિયાકર્મીઓએ કર્યો છે. આ ઘટનાને લઈને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોલીસ અધિકારીઓના વર્તનની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં મીડિયાની નિર્ભય રીતે પોતાની ફરજ બજાવવાનો અધિકાર છે અને મીડિયાકર્મીઓ સાથે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી. પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો આ મુદ્દે આવનારા સમયમાં મીડિયાકર્મીઓ દ્વારા કોઈ લડત કે રજૂઆત કરવામાં આવશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ મીડિયાકર્મીઓની સાથે રહેશે અને તેમના હક માટે દરેક સ્તરે સમર્થન આપશે. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ, પાટણ. સૌથી પહેલાં તો શાંતિપૂર્વક રીતે આ કાર્યક્રમ ચાલુ હતો અને પોલીસ સ્ટેશનના હોલની અંદર મીડિયા દ્વારા અમારા સાથી ધારાસભ્ય ચંદનજી અને પ્રમુખનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એ વખતે પોલીસ દ્વારા મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી કરી એમના બૂમ ખેંચી લઈ અને એમને બહાર કાઢવામાં આવ્યા. એમની સાથે યોગ્ય વર્તન કહેવાય નહીં, મીડિયાનો અધિકાર છે તેનો રિપોર્ટિંગ કરવાનો. પરંતુ ખબર નહીં પોલીસ કોના ઇશારે આ કામ કરી રહી છે. જે ચોથી જાગીર કહેવાય મીડિયા, એ લોકો સુધી આ વાત પહોંચાડવા ના માગે એના માટે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ અને એસપીને પણ રજૂઆત કરી. કોઈ ભાજપના ઇશારે કોઈ મીડિયા સાથે ગેરવર્તન કર્યું છે? એ ભાજપના ઇશારે કરે છે કે કોના ઇશારે કરે છે? તમે મીડિયા, તમે સક્ષમ છો, તમે એના માટે લડત લડી શકો છો. તમે જે પણ લડત લડવી હોય એમાં અમે તમારી સાથે છીએ. ઓકે.